ચાલો ગાઈસ તો ધીમે ધીમે નીકળી જશે અને તમે કન્ટિન્યુ જોઈ શકતા છો ફૂલ તૈયારી હો ગાઈસ મારા વાલા નકલા ઉયા કદો પડ્યો સરસ લો કહેવાય કે ઘણા ખરા મહેમાન આવી ગયેલા છે ને પૂજા ને એવું બધું શરૂ થઈ ગયેલું છે ધાર કરતી જવાની અને ધીમે 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 હેલો ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હું સ્વાગત કરું છું નયા બ્રાન્ડ બ્લોગમાં યાર અને કાજલનું ઇન્ટરવ્યુ બાકી રહે જીવા ભેગી થઈને એવા હું લાલજીભાઈના ઘરે અત્યારે કન્ટિન્યુ જાઉં છું તો હું કામ શરૂ છે એ ના જઈને પછી ખબર પડે અત્યારે જાઉં છું ફાઇનલ છે મારા વાળા તો કન્ટિન્યુ રહેજો જાઉં ઘરે ઓ ગાઈસ અહીંયા મારા બાજુ લાપસી બનાવે કાબા હા ભાઈ હો લાપસી બનાવે એક બનાવી નાખીને એક બનાવીને છે ખીચડી સેડવી નાખી હવા દઈએ ઓકે બહુ સારું એટલે ગોરદદ આવી જલા તો હું કામ શરૂ છે ને તમને દેખાડું એટલે ગાઈસ ગોરદદ આવી જલા ફાઇનલી કન્ટિન્યુ બાજસનું પાટલાનું કામ શરૂ છે ને ગોરદદ બા જોવે બોલો એ કે તો દીકરા વિડિયો ઉતારે વર્તી જાવ મજા આવે ગાઈસ મારે અને કંઈક ને કંઈક રોનક કર્યા કરશું ને તમને આખા બ્લોગની અંદર જોવાની મજા આવે લાલુ જાય છે નાવા ચાલો તો ગાઈસ લક્ષીવાર આવીશું મજા ગાઈસ ગોરદાદાએ અને વાલજીભાઈએ કામ શરૂ કરી દીધેલું છે બહાટી જુઓ બાજટ મતલબમાં મેં કીધી દીધું વ્યવસ્થિત અને થાપન કરવાનું હોય ને તો બાજટની ઉપર કપડાં અલગ અલગ કલર 1 2 3 4 5 6 કલરના છે તો 6 બાજટ છે 6 બધું તૈયાર થઈ જાય ને પછી તમને દેખાડું કાકો દાદા પાકો મારા બોલુભાઈ છે ને હંધાઈની પહેલાં આવી જાઓ બંને કહેતા ને તો બોલુભાઈની 2 જણા આવ્યા અમારા ઘરે આવવામાં બોલો અને હવે જાય જલ્દી ફોક્સ લેવા ગયા અમારા ઘરે અને જાય સીધી કેટલી ઓકે તો ફટાફટ કામ શરૂ છે જલ્દી તો ગાઈસ આપણે ફોક્સ લેવાની ફોક્સ કરી લઈએ 1500 રૂપિયાનો ફોક્સ હશે અને ઓહ એ ગાઈસ કેમ છે કેમેરો આપણે એમાં નાખી દીધો બોલો આજ અને જો આવી રીતનું ગાઈસ પૂજવા મળ્યું ફોક્સ કર્યો એના કારણે વાહ ચાલો ગાઈસ મજા ગાઈસ આવી રીતનું બધું કામ શરૂ છે અમારા કુળદેવી સાઉન્ડમાં છે ભોળાનાથ રામ લક્ષ્મણ સીતા જાનકી હનુમાન દાદા હજી અહીંયા ફોટો એક આવી છે અહીંયા ફોટો આવી છે રાધા કૃષ્ણનો વાહ કાંઈ વાંધો નહીં અને ભીમા કાકા આવી જાય પૂગી જાય ભીમા કાકા વાહ વાહ સરસ ચાલો તો ફટાફટ કામ શરૂ છે ને ભીમા કાકા આવતા હોય તોરણનું કામ હાથમાં લઈ લીધું કીધું વાહ તો ચાલો જલ્દી થઈ જાય આ શું કહેવાય શણગાર કહેવાય કે દાદા માતાજીનો શણગાર થઈ ને પછી તમને ગાઈસ બતાવું અંદર છે ને મતલબમાં શણગાર થાય છે અને હું બહાર આવ્યો તો કીજો તમે હાલો સીધી લાપસી વરી બોલો ઉપડી ગયેલો વિજુબેન વિચારમાં આ ત્રીજી લાપસી અંદર કરતા વધારે છે આ ટેસ્ટ કે મેકાઈવા વિજુબેન ફરી રહ્યો ના આપણા ઘરમાં લાપસી કરવાનું કીધું તો કે હું તો ખીચડીની કારીગર છું આજ તો અહીંયા લાપસીના કારીગર થઈ ગયો કોઈને ખોટું લેવું નહીં સિરિયસ લેવું નહીં કન્ટિન્યુ જાવ અંદર ગાઈસ આવી રીતનો હંગાર થયો છે અને હંગાર શરૂ છે કન્ટિન્યુ જવો તો હજી કામ શરૂ છે કામ પૂરું નથી થયું મતલબ કે હંગાર થઈ નથી ગયો હજી શરૂ છે ગાઈસ સરસ ગયો તો ફેમિલી ગાઈસ બધું થઈ ગયું છે તૈયાર તમે જઈ શકો છો આ 2 જણા લાલજીભાઈને લઈ પૂજા કરવા અને આવી રીતનું બધું તૈયાર કરી છે સરસ લો હા જાઓ પોકી જલા છે અને હું છે ને ફટાફટ કપડા ચેન્જ કરતા હું એક ડૂબકી મારી આવું ચાલો સમજો હું બધાને દેખાડી નથી શક્યો એના બદલ સોરી અને મનસુખભાઈ અમારે મનસુખ એમ કહે છે કે એક વિડીયાની અંદર 2 જોડ કપડા થાય કે આવો રાજુ પટેલ અને ઈશ્વરભાઈએ કામ કન્ટિન્યુ હવા દઈને લીધું છે થેન્ક યુ ઈશ્વરભાઈ કામ કર્યું એટલે આવડા બધા બાટી બોલાવશે હાલો તારું ઇન્ટરવ્યુ બાકી છે આપી દેતો જરીક લાજ ખોલી હેલો ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં છો ને આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે શું કહેવાય કે ઘણા ખરા મહેમાન આવી ગયેલા છે ને પૂજા ને એવું બધું શરૂ થઈ ગયેલું છે તો કામમાં સહી થોડાક ભાઈ હા એમ બરોબર છે હા અને હાલો મનસુખભાઈ તમારે કંઈ કહેવાની ઈચ્છા નહીં ને જય માતાજી હા ઓકે હાલો તો કહે છે મહેમાન બધા બેઠા છે અને બધા એને નમણે છે ને બોલું કરી દીધું કરી દે મારે યાર બાઈસાથી ન કરી દીધું રિહાણા પણ એમ નહોતું મારે નાવાનું બાકી હતું એટલે ગઈશ પણ બધા બેઠા છે મહેમાનો ને હાલો કરી દે હું આવી જાઉં ઓકે હરેશભાઈ સીતારામ હા હો ભાઈ
ભગવતી તરીકે વિરામ. આભાર. તો ગાઈસ પૂજા શરૂ છે. અંદર પૂજા થાય છે અને હવે છે ને હું શરૂ છું કોમ ઘડુડો કહેવાય ને, કોમ ઘડુડો ભરી લાવે મારો સાહેબ એની જેવું ગીત આવે ને એની જેમ છે ભાઈ. મને કઈ બહુ ખબર ન હોય લાંબી ટીકી ગીત ગાવું તો ચાલો આપણે ગાઈ દઉં. બાકી આ ગોતીડો મારા હાથમાં પડીનો એ સારું હલ્લે છે. તો હવે છે ને આપણે કોમ ઘડુડાનું કામ શરૂ છે. તો કોઈ ન કરે ને ગોદીદક આપણે એવું કરો, દરિયા દેવનું પાણી લેતા હોય કે કુંભ ભરીને સમુદ્રનું, અને દરિયા દેવ પવિત્ર હોય તો સમુદ્રની અંદર જઈ અને પાણી એટલે કે ઘડો કહેવાય ને કુંભ ઘડુડો ભરીને જલ્દી પાછા આવી બધા હલાવશે. તમે જોઈ શકતા કોઈ ગીત નથી ગાતા તો હું કહું એ ગીત ગવાતું છે કે ન ગવાય તો કોમેન્ટમાં કહેજો. કુંભ ઘડુડો ભરી લાવે મારો સાહેબો, એટલે આપણે વાહે હાલ ગણેશ વધાવાને જાય ઈ હાલે કે ન હાલે? આમ જોવો ગાઈસ તમે. વાહ ભાઈ વાહ, આવે ને બહાટી. હાલો ગાઈસ, તો સેજલબેન જાય છે કુંભ ઘડુડો ભરવા. વિશાલ સમુદ્રનું પાણી હોય દરિયાનું. જવો ગાઈસ. સરસ લ્યો થઈ જાય માતાજી, અમને ખબર નથી. હવે જો કાજલ ને સડે કુંભ ઘડુડો એ લે હોય તારીખ સેજલે ભર્યો અને એ લીન આવ્યા અને હવે આ લીન જાય એવું કંઈક છે આમાં. દેશી ઉઘડ મને ખબર નથી, મારું બેટું બોલો આમ ટાંકી દે. ચાલો ગાઈસ, તો ધીમે ધીમે નીકળી જશે અને તમે કન્ટિન્યુ જોઈ શકતા છો. ચાલો જઈએ ડાયરેક્ટ ઘરે. બેસું મેળી ના મોલ વાલમ ઘરે આવો ની. કુંભ ઘડુડો આવેલો છે, હું પૂગી જાઉં ઘરે. તો અહીંયા છે ને કથાનું કામ શરૂ થવાનું છે. લવજીભાઈ બેહવાના છે પૂજામાં, રેડી. અને ફટાફટ કામ અહીંયા શરૂ થાય. એક કામ ઓલા ઘરમાં શરૂ છે. કુંભ ઘડુડો હજી આ બાજુ થઈ આવે છે. હું પાણી પી લો પેલા, ગરમી થઈ ગયા માથે ભૈયા. ગોદડા પણ ઊભા છે ગાઈસ. હવે બીજું શું હોય જોઈ આવો. વધાવે એની જેમથી બધાને મતલબમાં સાંડલા કરીને વધાવી લે. તો ગાઈસ અહીંયા પૂજા શરૂ છે. કુંભ ઘડુડો અહીંયા પૂગી જશે એટલે ઠેઠ દરિયામાં લઈ લાવો અહીંયા પૂગી જાય. બોલો જવો તને કુંભ ઘડુડો ઘરે પૂગી જાય. પછી બગડીમાં પૂજા કરીને બોગડામાં, તો એ પૂજા મતલબમાં ઘરની ચારે બાજુ પાણીની ધાર કરવાની છે. મતલબ માલે ને બોલતા ન આવડે તો આવડા છે ને મકાન સણવાવાળા બે કડિયા છે, તો એવડે એ બે ધારાવાળી ધાર કરવા જાય પાણીની એમ ઘરની ચારે બાજુ એમ. તો ઓલા બાધે બિચારા એટલે ઓહો ફેમિલી ગાઈસ. હવે છે ને 80 ધારાવાળી ધાર કરવા 80 ગયા, ધાર કરવા 80 ગયા અને 80 આવશે. 80 આવે ને તેવા તમને હું બતાવું. નેન્સી બેન ને તાવ આવજો. નેન્સી બેન હે તો ફેમિલીમાં જો મહેમાન બધા પૂકી જશે. સા બાટી બોલાવા મનસુખભાઈ તો બહુ સા પીવો મજા આવે. સવારની અત્યારે માન ભાઈ એ લે તમે ભાઈ પીધી ભરતભાઈ તો ભલે હાલો. કથા શરૂ છે, પૂજા શરૂ છે એટલે બહુ બોલાય નહીં અને પી લો. પછી છે ને 80 આપણે ધાર દેતા આવે ને એ વાત તમને બતાવું. ચાલો કેવી રીતે હોય મને ખબર નથી, હું જોઉં છું પહેલી વખત. તો ફેમિલી ગાઈસ જો આવી રીતના છે, ધાર કરતી જવાની અને ધીમે 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 દોરો માપતો જવાનો. આમ નામ બોલો જો આવી રીતનું છે અને જાય છે. પછી એક મતલબમાં શું કહેવાય ખબર, એક ભાઈ હોય ને બે કડિયા હતા. એક કડિયો છે ને માથે છે પેલા ધજાઓ બાંધવા, ધજાગરા કહેવાય કે ધજાગરા ને હા એમ ધજાગરા છે ને માથે ધજાઓ આપણે માથે બાંધવાની. ધજાગરા કહેવાય ધજાગરા માથે બાંધવાના છે. તમે આવડા ભાઈ ઈ કરી હાલો ગાઈસ. તો અહીંયા જો કથાની બાકી બાકા જે કે બોલે ભાઈ. અને કથા તો હમણાંની બધા વાંચવા રીતે વાંચે છે. એનું કારણ છે કે આ બધા આમ જો અહીંયા પાછા આ સાઈડ પર માંડી બોલવાનું શરૂ કર્યું. આમ જો બોલે ને દાણા નીકળે. અને અહીંયા હજી અથાવત કન્ટિન્યુ પૂજા થાય છે. પૂજા શરૂ છે અહીંયા આ ઘરમાં ગાઈસ. ધારાવાળી દિન વિજય આવડાતો સરસ ખર ફેમિલી. મજા તો અંદર જ આવે. અહીંયા તો આવડાની જરીએ મજા નહીં. અહીંયા તો આમ ઘી ઓહો એ પ્યોર ઓર્ગેનિક ઘી હો ભાઈ. આમ જુઓ તો ઘટે નહીં કાંઈ ઓજ તરીકે
અને અહીંયા બહુ બહાટી શાક સડે આવડા બધા ભાઈઓ તથા બહેનો કામ કરવા લાગી ગયેલા છે ઓકે પ્રસાદવાળા છે પછી અહીંયા આમ જુઓ અહીંયા તો એમ નહીં આવડા તો ગામ જ નહીં આવે એની જેમ સવાર દિના કન્ટિન્યુ મહેનત કરે વાહ ભાઈ વાહ વાહ તો તમારે કયું મનસુખભાઈ એ નહીં કીધું એ નહીં ઈશ્વરભાઈ કીધું દીધું હે જો ભાઈ આમાં આમ થાય કા કાંઈ વાંધો નહીં હાલે આવડા બધા કથા સાંભળવાળા બેઠા છે જો આ બધા કથા સાંભળવાળા બેઠા છે બરોબર હા વાહ અહીંયા માઇન્ડ ફોલોન શરૂ છે બોલા પણ રંજાય છે પછી અહીંયા પૂજા હાલે છે પૂજામાં કેટલા સુધી કેમ કેમ કહી છે તમને બતાવી દઉં ઓકે અહીંયા અગરબત્તી થઈ છે એટલે લગભગ હવે પૂજા પૂરી થવાની છે કદાચ લાખ લાખ દીવડાની આરતી મારા ચામુંડામાની થાય હો કંકુરે કેસર નામાને સાટણા સંતાય હો લાખ લાખ દીવડાની મુંડામાની થાય મંગળકારી મૂર્તિ માની મંદિરમાં સોહાગ દીવડાની આરતી મારા કપૂર ગૌરમ કરુણાવતારમ કંકાર ચારમ બ્રજવેન્દ્રહારમ સદાવસંતમ બ્રજેન્દ્ર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ આરતી આવી ગઈ જય સત્યનારાયણ ભગવાનની આ વાસ્તુની આરતી હવે પોતાની રક્ષા કરજો કોઈ કાંઈ પણ થઈ જતી તો માફ કરતા રહેજો તમારા બાળ છે રક્ષા કરજો તો ફેમિલી છે ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને અહીંયા છે ને ઘરમાં એક ખૂણે ખાડો કરવાનો અને એમાં લાપસી અને ખીચડી અંદર આપણે ભંડારી દીધી છે મસ્તીનું થઈ ગયું છે પ્લાસ્ટર પાછું જુઓ તો આવી રીતનું અંદર અંદર નાખવાનું હોય નાખી દીધું કર્યા કરો જે હતું એ બધું પતી ગયું કામ હવે છે ને કથાનું કામ શરૂ છે પ્રસાદ ખાવા દેવાનું છે આપણે ચાલો ગરમીનું કરી લઈએ તો છે ને ફેમિલીમાં પપ્પાની છે ને ફોટા પાડે છે આ બાજુ કામ પૂરું થઈ ગયું છે અને કથા સત્યનારાયણ ભગવાનની જય કથા હાલે છે વરસાદ સારા પીવા આવે આપણે કાઢશું બાકી કથાનું કામ શરૂ છે બાકી આમ જો મહેમાનો બધા આવી જશે તો થોડીક માથે બેઠા છે નીચે બેઠા છે ઘણા બધા કે આ બાજુ છે આ બાજુ છે હું સૌ પછી આ બાજુ ઠેઠ બધા બેઠા ઘરમાં છે લાલજીભાઈ અને પૂજાનું કામ પૂરું થઈ ગયું અને હવે હું પાણી પી લઉં ગરમીનો પલ્લી પેલી ગાઈસ પહેલાં ઉધરે ખાઈ લઉં અને પછી છે ને કથા વાંચવાનું શરૂ છે તમે બધા મિત્રો દર્શન કરી લીધો પ્રેમથી દિલથી બધાને મનોકામના અને બધાને આમ જો મને સપોર્ટ કરો કે મને સપોર્ટ કરો ને એ મિત્રો એટલે તમારે બધાને સારું થાય મારી જેમ મારે તો નથી સારું થતું થાય લાગશે વાર પણ આવશે મજા એટલે સારું છે ઝૂંપડી હતી એમાં મકાનમાં પોગી જતો તમારા બધાનો સાથ અને સપોર્ટ આવવાનો રહે બંગલામાં પોગી જાઉં લાગશે વાર આવશે મજા કન્ટિન્યુ તો ગાઈસ પૂજા છે ને બીજા ગોરદાદા કરાવી કથા બીજા ગોરદાદા વાંચે એવું છે અહીંયા જો અને બધા એમ જો વાહ ભાઈ બોલો મને બોલાવો બોલો ભાઈ જો હાલો આવો કાંઈક કામ હશે તેથી ત્યાં બેસી તથા કથા સાંભળીને એને સત્યનારાયણ પાસે વર માંગ્યો પછી પ્રસાદ ખાઈને કથા રસાઈ ગઈ એટલે કે કથાનો વિરામ બોલે તો પૂરી થઈ ગઈ હવે બે ભાઈઓ અહીંયા બેઠા છે આમ જો મહેમાનો બધા બેઠા છે હાવ થાકી ગયા અને હવે પ્રસાદ વેચવાનો છે જોવો તમે ગાઈસ ઓ ઘણા બધા આવી ગયા સબસ્ક્રાઈબર ટ્રેન વાહ આ બાજુ છે લાલજીભાઈની પછી આ બાજુ ઠેઠો સુધી ઘણા બધા આવી ગયા અને બગીચા વગીનો ઠેપડો મજા તો આગળ પડે તો ગાઈસ આરતી શરૂ થઈ ગઈ છે અમારા જેલુભાઈ છે તો ફેમિલી ગાઈસ વરસાદની ફૂલ તૈયારી હો ગાઈસ મારા વાલા નકલાવી કદો પડ્યો અને આમ જો ભગવાનનો પ્રસાદ છે નાનો પડે એ વહેલાથી પહેલાં લઈ લેજો અને પ્રસાદીમાં નાનો પડે લઈ લે બાકી તો બીજું શું હોય મને એવા તરત દૂધ પી દીધું બોલો એટલે કે પ્રસાદ પોકી જમ
જો અમારા ખાડા ભાઈ આવ્યા ને તો એને બોલાવી જાવ. ચાલો ગાઈસ ફેમિલી અત્યારે છે ને કેમેરો મારા હાથમાં આવી ગયો અને આમ જો અમારા ભાભીને છે ને ભાઈ દુખણા લેવાનું કામ ચાલુ છે. તમને હેરખું બતાવે નહીં પણ કાંઈ વાંધો નહીં, એક્સરસાઇઝ કરી લેજો બધા રોડ મિલે જો તમે જો બધી ખાંગા ફેમિલી मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. તો ફાઇનલી ફેમિલી જો આ રીતની કંઈક અમારા ગામડાનો રીતિ રિવાજ હોય જો કાંગડા હકાર ખવડાવે છે ભાઈ તો કેમ પણ એસ ફેમિલી દુખણા લેવાનું કામ શરૂ છે એ તમને થોડુંક બતાવ્યું બરાબર. અને જમવા બધાને બેહાડી દીધા ગાઈસ. બહુ બાટી જમે. એ રાજુ ઓછું ખાધું ખોલ. વાહ એટલે બોલો ખાવા તો એમ કે આવડા ભાઈ જીલાભાઈ બોલો જો વરસાદ ખાઈને ધરે છે. સરસ તો બધા જમવા બેસી જશે રાઈસ. અહીંયા મંગાવવાની બેઠા છે. ચાલો ગાઈસ પાછા તને અહીંયા આવી જાય. અમારે મનસે જો તો અહીંયા જો ઓ માય ગોટ આમ જો ગાઈસ આમ કોઈ ખાતું છે આમ તો જો કેટલું ખોલ્યા કરે. એ ઓછું ખાજો. કેટલા સાંજના બેના કરવા રહેવાનું હોય કેટલી કેટલી થાય ઊભી ને રહેવાની. આવડા બધા મહેમાન છે ને તમને કોઈ નહીં ખબર હોય. આમ જો આ બધા મહેમાન દરિયામાં લે આવે અને જમવાનું બગડે છે શરૂ છે ને દરિયામાં કેટલા પગી જાય બોલો. આ કોઈનું માને છોકરા યાર દરિયામાં દરિયો ખાલી કેટલા રમવા આવ્યા મજા આવે. પવન કેવો મસ્ત ઉડી ગયો. જલ્દી જાય જમવા. હાલો કોણ જોવે મારો વિડીયો આમાં કોઈ જોવે? હા જોવે જો આ ભાઈ બન એવું છે. સરસ હાલો તો જઈએ જલ્દી કરે. એ જાનું એ જાનું ઉભી રહે. એ જાનું બાય બાય કીધે બાય બાય કીધે. નો કીધું પાછા ને જમવા બધા બેઠા એ બધા જમી લીધા. અમે છોટા છોટા બાકી હતા ને એ બધા બે ગયા જમવા. જવો તમે આ સાઈડ જોઈ શકતા છો. બધા જમે બાટી નાવડા દોખના લેતા એ દોખના બધાને કામ પૂરું અને ફટાફટ અમે જમી લઈ પછી અરે બધા જાઓ ભાઈ જવો ભીમા કાકા બે ગયા ભાઈ જમવા. સરસ ચાલો તો ફટાફટ જમી લઈએ. ફેમિલી ગાઈસ અમે કન્ટિન્યુ વ્યવસ્થિત ઘરે જમીન મારા વાલા આવી જશે તાવ દુનિયાનો. મહેમાન આયા બે બેનું તો આમ ગૂગલ પે આવી ગયો કે હાથમાંથી બે બેનું ખુશમાં ખુશ થયું છે ને એને મજા આવી જશે. અને સારું કહેવાય તમે બધા સપોર્ટ કર્યો હતો. નવી નવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો. અને ભીમા કાકાની એક ચેનલ છે તો ભીમા કાકા એની ચેનલની નામ આપશે. હાલો ભીમા કાકા તમે ચેનલ ભીમા કાકા ચેનલ છે ભાઈ નામ. ભીમા કાકા તે નામ છે. હા બસ ઈ છે કાંઈ નંબર કે કાંઈ નાખેલ નહીં. હવે નવી બનાવવાની છે પછી એમાં સપોર્ટ થાય તો થાય. હા એમ તો હમણાં છે ને ગાઈસ હમણાં કોઈ ખોટી મહેનત કરતા નહીં. નવી બનશે એટલે પાકું કે એને લિંક મેકી દે. હાલો તો એમાં સપોર્ટ કરજો અવશ્ય. ગાઈસ આમ જો બબાટીને ધબધબાટી બોલી જ દીધા. અહીંયા જો તઈને કામ શરૂ કરી દીધું છે. હાલો ગાઈસ ઓય હું હાલે આ છે ને સોખાન બોખાન દુખના લીધા કે બાઈઓને હા એના ધોળાને લો. આ છે ને બે બેનું બહ બાટીને ધબધબાટી ભેગજું કરતી હોય પણ આ ઊભી થઈ ગયું. કાંઈ વાંધો નહીં હાલો કામ શરૂ છે. અને બહ બાટી બોલે અહીંયા બધા બેઠા છે બાઈઓ જમવાનું બાકી છે. હાલો મહેમાન મહેમાન આવજો બાય બાય. ઓકે બાય બાય. તો ફેમિલી કામ ઘણું ખરું બધું ઉકલી નાખ્યું છે. કેમ કે કથા વસાઈ ગઈ, વાસ્તુ કરાઈ ગયું ને દુખણા લેવા ગયા ને બધું કામ થઈ ગયું છે. મહેમાન બધા વિજાઈ ગયા છે ને આપણે જો હાડી કાઢી નાખી છે. કેમ કે બહુ ને બહુ તડકો છે. હાથમાં તો ગરમી એવી થતી છે ને આ કાંઈ વાત પૂછોમાં એવી ગરમી થતી છે એટલે આપણે હાડી કાઢી નાખી છે. અને હવે એક કામ બાકી રહ્યું છે શું કે ગરુધારણ બાકી છે. તો ગરુધારણ તો છે ને હાજમાં હોય તો એ પહેલાં આપણે આવડો વિડીયો છે ને આપણે મોટો થઈ જાય એટલે આપણે ગરુધારણ કરાવવાના છે. ધનજીના કૃષ્ણના 4 ભારુના ગરુધારણ કરાવવાના છે. તો એ છે ને આપણે બીજો બ્લોગ બનાવીશું ને એમાં તમને દેખાડશું. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.